કારણ કે ગંગાના નીર તો વધે ઘટે રેલો અમથી ભરેલી એની આખડી રેલો અમથી ભરેલી એની આખડી રેલો અને વહાલથી ભરેલા એના વેણ જો જનની જોડ સખી નહીં જડે રેલો હે જનની જોડ સખી નહીં જડે રેલો ગો ભાઈ નાગજી નામે ગગો એનો મુંબઈ ગામે ગો ભાઈ નાગજી નામે લખ કે મારી 5 વર્ષમાં પહોંચી નથી એક પાર આગળની પણ ખબર કીમણ મળી નથી મારા ભાઈ સમાચાર સાંભળી તારા રો મારે કેટલા દાડા સમાચાર સાંભળી તારા રો મારે કેટલા દાડા મારા દીકરા રૂપિયા તો એવી રીતે વાપરે છે ને જાણે ઉપરથી વરસાદ આવતો હોય ને એમ વાપરે છે પ્રીમિયર ગાડી સિવાય તો ગમતી નથી પ્રીમિયર ગાડી અરે તારો બાપ સાયકલ ઉપર આખી જિંદગી કાઢી નાખી મારા છોકરો છે ને હું એક વાર ડેપો ગયો ને તો કંઈક સેન્ડવિચ ખાવી હતી તો સેન્ડવિચ મગાવી તો મારા દીકરા ગાડી ચાલુ રાખી મેં કહ્યું તારો બાપ 100 રૂપિયાનું પેટ્રોલ બળે છે મને કે તારો બાપ તમારું બળે જ ને મારું ક્યાં બળે છે છોકરાઓ સલાહ તો નથી આપતો સૂચન કરું છું પૈસાને સમજીને વાપરજો રૂપિયો અને ઇજ્જત એક ઝટકે વહી જાય એટલું યાદ રાખજો રૂપ બીમારી આવે તો વયું જાય રૂપિયો એક ઝટકો લાગે એટલે રૂપિયા વહી જાય અને ઇજ્જત આખી જિંદગી મેળવી હોય પણ એક નાનકડી ભૂલ કરો એટલે આખી જિંદગીની ઇજ્જત વહી જાય એટલું યાદ રાખજો તને સાચવજો જિંદગીની માલિક કોઈ દી માને કહેતા નહીં બોલ તમારી માટે શું કર્યું બોલ મમ્મી શું કર્યું તમે એક છોકરીની માને પૂછ્યું બોલ માં તે મારી માટે શું કર્યું વારે વારે તારે કહેવાનું નહીં મારા દોસ્તારો બેઠા હોય ત્યારે અરે માં તો કોઈ દી કહેતી જ નથી પણ દીકરાએ કીધું કે માં તે જેટલું કર્યું એટલું બધું તારી માટે કરી દઉં બોલ તે મારા માટે શું કર્યું જલ્દી મને વાત કર કે બેટા મેં તારા માટે શું કર્યું ને એની મને ખબર જ નથી હિસાબ રાખે ને એને માં ના કહેવાય એને પત્ની કહેવાય બેટા તું સારી હશે હું તને એટલે નથી કહેતો હું તો બધાને કહું છું માએ દવા મગાવી હોય અને પત્નીએ દવા મગાવી હોય એમાં ફેર કેટલો ખબર છે માએ દવા મગાવી હોય તમે ભૂલી ગયા લઈ આવવાનું અને ઘરે આવો ત્યારે યાદ આવે કે માએ દવા મગાવી છે ભૂલી ગઈ અને મા દરવાજો ખોલે અને તમને પૂછે દવા લઈ આવ્યો તમે કીધું ના મમ્મી ભૂલાઈ ગયું એટલે મમ્મી શું કે શું પૈસા નહીં હોય એ બાજુ ગયો નહીં હોય દવા ખલાસ થઈ ગઈ છે એની પાસે સમય નહીં હોય એ ભૂલી ગયો હશે કંઈ વાંધો નહીં કાલે લઈ આવશે હવે આવો ઊંધું બૈરું દવા લઈ આવતા ભૂલી ગયા હો અને કોલબેલ વગાડો ને હામી આવે એ તરત પૂછે લઈવા આપણે એક તો ખોટું બોલતા તો પુરુષોને આવડે નહીં બિચારાઓને આમાં કરે એટલે ઓલી સમજી જાય
નથી લેવા. મને ખબર જ હતી તમે ભૂલી જવાના છો. તમને મારામાં રસ જ નથી. તમે તો રાહ જોઈને બેઠા છો કે હું મરી જાઉં અને તમે બીજી કરો, પણ હું એમ મરવાની નથી. એમ તમે 20 ગોળી હાચવી રાખી છે. લે તો એવું તો મુકાવી. કહેવાનો અર્થ, દીકરાએ કીધું બોલ માથે મારા માટે શું કર્યું છે? અને માએ કીધું બેટા ઠીક છે, તારે હિસાબ જ કરવો છે તો એક કામ કર, એક કાગળ લે, પેન લે, લખ બેટા 9 મહિના મેં તને મારા પેટની માલિકો રાખ્યો, 1 મહિનાનો મને ભાડું શું આપીશ? લખ બેટા 3.5 વર્ષ મારી છાતીએ વળગાડીને મેં તને મારું દૂધ પાયું, 1 લીટર દૂધની કિંમત શું આપીશ? અને લખ બેટા 25 વર્ષનો થયો, બીમાર પડ્યો, રડી, પરમાત્માને આરે લડી, મારી આંખમાંથી પડેલા એક આંસુના ટીપાની કિંમત મને તો શું આપીશ? સરવાળો કર, મને આપી દે. દીકરાના હાથમાંથી કલમ અને કાગળ પડી ગયા. દીકરાએ એટલું કીધું, માં તારું ઋણ ચૂકવવાનું આવે ને તો ભગવાનનો પણ દિવાલો નીકળી જાય. માં તારું ઋણ તો જગતનો ભગવાન પણ ન ચૂકવી શકે, એટલું યાદ રાખજો સાહેબ. એક નહીં તમે મહાવીરનું ઋણ ચૂકવી શકો. મહાવીર છે માં જ, અમૃત માનો અવતાર છે. યાદ રાખો, અંગૂઠે અમૃત વસે, લપટી તણા પણ. ઓકે કીધું કે ભાઈ માં શું કામ? તો કે માના એક અંગમાંથી જો દૂધ આવતું હોય ને આપણે એને માં કહેતા હોય તો પરમાત્માના તો આખા શરીરની માલિકો દૂધની ધાર થાય છે. આ તો જગતની માં કહેવાય, એટલું યાદ રાખજો સર. પ્રસંગ મારો છે, જુનાગઢનો વતની છું. 10x10 ખોલી, ઘરમાં લાઈટ નહોતી, વાંચવા માટે ચોપડા નહોતા, ભરવા માટે ફી નહોતી, માં હતી. હું વાંચવા બેસું, મારી માં આને સળગાવીને બેસે અને આખી રાત માં જાગે. હું માને પૂછું, માં તું શું કામ જાગે છે? તો માં મને એમ કે બેટા ઉજાગરામાં તારો આ ફાનસના ફોટા ઉપર પડી જાય, તું દાચી જાતો. દુનિયાની હર માં એક ખોટું બોલે છે, દુનિયાનો હર બાપ એક ખોટું બોલે છે. દુનિયાની હર માં પોતાના સંતાનને કોઈ દી એમ ન કે હું બીમાર છું. માંદી હોય ને તોય તમને કરીને આપશે સાહેબ. એક માં દુનિયાની હર માં એવું ખોટું બોલે છે. દુનિયાની હર માં પોતાના સંતાનને એમ કે હું અને દુનિયાનો એક બાપ મોટું ખોટું બોલે છે, મારી પાસે પૈસા છે. એની પાસે ન હોય તો એમ કે છે કે મારી પાસે પૈસા છે. ગરીબી બહુ. મારો બાપ પોતાના મદદની માલિકો બેસે અને પોથી પાથરે, કોક ચારાની આઠાની આવીને મૂકી જાય, કોક કેસર કેરી મૂકે ને તો એ કેરી લઈને દોડતો ઘરે આવે, છોકરાઓની પાસે બેસાડી ચીરિયા કરીને ખવડાવે. બાપુ તમે ખાધી? હા બેટા હું ખાઈ રહી. જેમ खाली होते हुए भी मना करते नहीं देखा, मैंने अपने पापा सा मेरी इंसान इस दुनिया में नहीं देखा साहब. એટલી બધી ગરીબી સાહેબ. માં પારકા કામ કરવા જાય, રાત્રે અગરબત્તી વણે અને અગરબત્તી વણતા કેમિકલથી મારી માના હાથ સોજી ગયા. હાથની માલિકોને એક કાચની બંગડી પહેરી હતી, કાચની બંગડી તૂટી ગઈ, ખૂંચી ગઈ, ખૂનને બદલે પાણી નીકળવું સાંભળે છે. માને બહુ દર્દ થયું. સુહાગણ હતી છતાં બીજી બંગડી નહોતી પહેરી શકતી. મારી આ એક પ્રાર્થના છે કે જેના ઘરની માલિકો વિધવામાં હોય, દીકરાઓને ખૂબ પ્રાર્થના કરું છું, ખૂબ ધ્યાન રાખજો. એનો જીવન સાથી ચાલ્યો ગયો છે. ઘરની માલિકો કદાચ દીકરા કે બહુ અપમાન કરે ને, પોતાનો જીવન સાથે જીવતો હોય ને કાને ઓછું સાંભળતો હોય ને, તો એના રૂમની માલિકો જઈને એમ કહેશે કે આ દીકરાએ આમ કર્યું, મારે હવે આમ કર્યું. પોતાના દુઃખને હળવું કરી શકાય, પણ જેનો જીવન સાથી ચાલ્યો ગયો હોય એ કોને કહેશે સાહેબ? આજના દીકરાઓ મા બાપને ઓરડો આપે છે, પણ ઓરડામાં જાય છે કેટલી વાર? આજના દીકરાઓ
મા બાપને ઘડિયાળ આપે છે, મા બાપને સમય કેટલી વાર આપે છે સાહેબ? એને સમયની જરૂર છે, તમારા ઓરડાની જરૂર નથી, તમારી ઘડિયાળની જરૂર નથી. અરે તમે મોટા થઈ ગયા, સમાજ માટે થયા છો. કલેક્ટર માના ઓરડાની પાસેથી નીકળો, માં કઈ કામ છે? હા કામ છે, અહીંયા આવશું. તારો પગાર કેટલો છે? કે મારો પગાર વર્ષો પહેલાની વાત છે કે મારો પગાર 60,000 રૂપિયા છે. તારે રોજના કેટલા મળે? તો કે 2,000 રૂપિયા. 1,000 રૂપિયા કઈ લેવું છે તો કે પેલા 1,000 રૂપિયા કલેક્ટરે 1,000 રૂપિયા કાઢીને આમ આપ્યા માને, એટલે માએ ઓછું ઊંચું કરીને બીજા 1,000 રૂપિયા કાઢી અને 2,000 ભેગા કરીને કલેક્ટરના હાથમાં આપ્યા. લે બેટા, કે માં શું લેવું છે? કે લેવાનું મારે નથી, તારે છે. શું? તારા 8 કલાકનો પગાર જે 2,000 રૂપિયા છે ને, એ હું તને 2,000 રૂપિયા આપી દઉં છું. આવતીકાલે નોકરીની માલિકો રજા લઈ જાય, તારી 8 કલાક મેં ખરીદી છે, મારે 8 કલાક તારીની હારે રહેવું છે. સાહેબ શું માંગે છે તમારા મા ને બાપ? આપણને એની પાસે બેસવાનો સમય નથી, આપણને એની વાતો સાંભળવાનો સમય નથી. એક બહુ સારું વાક્ય મેં સાંભળ્યું છે કે વૃદ્ધોની પાસે દરેક પ્રશ્નના સમાધાન છે, પણ એને કોઈ પ્રશ્ન પૂછવા વાળું નથી. એટલું યાદ રાખજો સાહેબ. માના હાથમાં બંગડી નહીં, વિધવા. દુનિયામાં આપણે વિધવા સ્ત્રીને અપશુકન ગણીએ છીએ. ના, વિધવા સ્ત્રી અપશુકન નથી. વિધવા સ્ત્રી જગતના મોટામાં મોટા શુકન છે. એટલું યાદ રાખજો. હું તો તમને ત્યાં સુધી કહું છું, તમારા ઘર બંગલાનું કઈ ફેક્ટરીનું વાસ્તુ થાય અને બાજોટ ઉપર ગણપતિની મૂર્તિ પૂજા માટે ના મળે ને, તો વિધવા માને બેસાડી એની પૂજા કરી લેજો. વિધવા માં ગણપતિ કરતા પણ વધારે પવિત્ર છે જગતની માલિકો. એટલું યાદ રાખજો સાહેબ. પરણેલી સ્ત્રીની આગળ અખંડ સૌભાગ્યવતી લખવામાં આવે છે, પણ વિધવા સ્ત્રીની આગળ તો ગંગાનું સ્વરૂપ લખવામાં આવે છે. અરે તમને ગંગા હામી મળે તો તમારી કમનસીબી છે કે તમને અપશુકન થાય સાહેબ. મને તો વિધવા સ્ત્રી પ્રોગ્રામની ગાડી નીકળે ને અમે મળે ને તો હું પગે લાગ્યો કે આજ મારો પ્રોગ્રામ સફળ થઈ ગયો. આજ સાક્ષાત ગંગા મને મારી સામે મળી છે. તો યાદ રાખજો સાહેબ. એમાં એટલા બધા થીગડા કે સાડલો કયો ને થીગડું તમે ન ઓળખી શકો સાહેબ. એટલા થીગડા. એ વખતે મને ઈચ્છા હતી, આ છેલ્લો એપિસોડ એટલા માટે બે દીકરાઓને સંભળાવું છું કે મારી પાસે માં નથી, તમારી પાસે માં છે. મારી પાસે બાપે નથી, તમારી પાસે તમારો પરિવાર છે. મારી ખૂબ ઈચ્છા હતી કે હું મારી માને શણગારું. આજ ચંપાબેનને સરસ મજાના લાડ લડાવ્યા છે પરિવારે દીકરા. મારી ઈચ્છા હતી હું મારી માને શણગારું. હું મારી માને આટલા સોનાના ક્લિપવાળા પાટલા બનાવી અને મારી માને પહેરાવું. ગળામાં તુલસીની માળા સોનાને બનાવી અને મારી માને પહેરાવું. દુનિયાનો મોંઘામાં મોંઘો હાડલો નથી અને હું મારી માને ઉડાડું. અફસોસ, માને શણગારવી તે દિવસે મારી પાસે પૈસા નહોતા, મારી પાસે સગવડ નહોતી, મારી પાસે સંપત્તિ નહોતી. આજ સગવડ છે, સંપત્તિ છે. આ બ્રાહ્મણના કપાળમાં એવું સુખ લખ્યું છે તેની કલ્પના ન કરી શકાય સાહેબ. જાત મહેનતથી, સંઘર્ષથી ફક્ત મારા જીવનમાં મને જો કોઈ નામ ને પ્રતિષ્ઠા મળી હોય તો કોઈનો હાથ પકડીને નહીં, મારા મા બાપના આશીર્વાદથી મળ્યું છે. એટલું યાદ રાખજો સાહેબ. આજે મારી માને મારો બાપ મારી હારે છે. એટલું યાદ રાખજો. હા, શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની સી જરૂર સાહેબ. કહેવાનો અર્થ, મારો ભાવ આપ લોકોને એ છે કે તમે શણગાર છો. કોક વાર માના ખોળામાં માથું રાખીને ભૂલ જાઓ. આ તમે ખોળા બદલાવ્યા છે ને એટલે ટાઈલું પડી છે. એટલું યાદ રાખજો. ખોટી વાત કરી. કેમ લગ્ન પછી જ વાળ જાય છે? મને કે લે હાલ છે કોઈ જવાબ એનો?
લગ્ન પછી કેમ વાળ વયા ગયા? એના લગ્નના ફોટા કાઢો તમે. અરે જબરજસ્ત ફુગા બુગા પાડ્યા હોય એના એકલાસ. હે આ કેમ બે બાજુથી સાઈડમાંથી કહાઓ મીંડું સરખી ખેતી સૂક ગઈ? લગ્ન પછી પુરુષ જ દુઃખી થાય, બાકી બેનું તો જુઓ ખોટું ખોટું કે હું દુઃખી થઈ ગઈ. લગ્નના ફોટા કાઢો. લગ્ન વખતે ચોરીમાં બેઠી છે, ફૂક લકડી હોય છે, અને અત્યારે જુઓ આવો ફૂલીને ટમ ટમ મારો બાપુ. અરે બાપ રે બાપ. ચાલતો નથી તો બરાબર. બસ મને શણગારજો. ચાલો હવે જો આપણે આમાં બધા હવે નવો જમાનો છે એટલે આમાં કંઈ ખોટું આપણે પૂછતા નથી. બે ભાઈઓને પૂછ્યું તમારા વાઇફ તૈયાર થયા હોય તો તમને પૂછે ને હું કેવી લાગુ છું, પૂછે કે નહીં? સાચું બોલો, કોઈ પુરુષને રસ ખરો ધ્યાનથી જોઈને એમ કે સારી લાગે છે? કોઈ નથી કહેતું. બિચારા મોટા ભાગની દુનિયાની સ્ત્રીઓ એ આમ તૈયાર થાય, આમ હાડલો નાખે ને આમ નાખે ને પછી આવીને ઊભી રહે. જો તો હું કેવી લાગુ, હાલે ભાઈ સારી લાગે મોડું થાય છે. છતાં પણ તમે એમ તો કીધું ને કે તું સારી આજ સરસ તૈયાર થશે, કયો છો તમે? વખત સિનેમાનું ગીત પણ હું ગણગણી નાખો તમે. मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। तेरी मोहब्बत से सांसें मिली, सदा रहना दिल में करीब होके। मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। આવું કોઈ બી આપણી માને કીધું? कितनी अच्छी है तो कितनी भोली है, प्यारी प्यारी है हो ये जो दुनिया है ये बन कांटों का तू फुलवारी है हो दुखन लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ। मेरे लिए जागी है तू सारी सारी रतियाँ, मेरी निंदिया पे अपनी निंदिया भी तू देवानी है हो अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई। मैं मुस्काया तो मुस्काई, मैं रोया तो रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलहारी है हो
माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले जिसकी माँ होती है। कितनी शीतल है, कितनी सुंदर है, न्यारी न्यारी है। हो माँ, हो माँ, हो माँ, हो माँ। આ વર્ષોથી પૈણા પછી તમારી પાસે આવ્યો જ નથી, તમે એને માથા ઉપર હાથ ફેરવો નથી. તમારે નાનો સમજીને જેટલો પ્રેમ કરવો એટલો કરી લ્યો, પછી એની વહુને આપી દે હું આપણે પાછો. રેડી? છેલ્લી વટકી. माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले। દરેક મમ્મી પોતાના દીકરાના ગાલો પર નાનકડી મીઠડી પપ્પી કરે, એનો ફોટો કરે રાખો કે ફોટો આવે હરખો. જો આ ફોટોગ્રાફરનું બિલ પાસ થાય એ બાદ. હવે ચાલો. वो होते हैं किस्मत वाले जिसकी माँ होती है। कितनी शीतल है, कितनी सुंदर है, न्यारे न्यारे है। हो माँ, हो माँ, हो माँ, हो माँ। तो कितनी બેયના વાઈફ આવી જાઓ. तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी। એક મિનિટ મહેશભાઈ, એક મિનિટ. આ ચિત્ર બદલાવીએ. દીકરાઓ વચ્ચેથી હટી જાય, ભલે બાજુમાં ઊભા રહીએ. બેટા, આજ તમે તમારી મમ્મીને પ્રેમ કરો છો, બસ આજ તમે બે તમારી દીકરીને પ્રેમ કરો છો. રેડી? हो माँ, हो माँ, हो माँ, हो माँ। तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी है। हो माँ, हो माँ, हो ये जो दुनिया है, ये बन कांटों का तो फुलवारी है। हो माँ, हो माँ, हो माँ, हो माँ। उसको नहीं देखा हमने कभी, पर उसकी जरूरत क्या होगी। है माँ तेरी सूरत से अलग, भगवान की सूरत क्या होगी, क्या होगी। उसको नहीं देखा हमने कभी, पर उसकी जरूरत क्या होगी। है माँ तेरी सूरत से अलग, भगवान की सूरत क्या होगी, क्या होगी, क्या होगी।
जन्म दिधो एने तूने दुख वेठी आपा, जन्म दिधो एने तूने दुख वेठी आपा, पारी पोसी मोटो पीधो ममतानो भंडार, सेवा एनी કરી લેજો, જોવા એની લઈ લેજો, સેવા એની કરી લેજો, જોવા એની લઈ લેજો. ફરજ ચૂકશો નહીં, એને દુભવશો નહીં, ફરજ ચૂકશો નહીં, એને દુભવશો નહીં. સઘળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં, સઘળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. તીરથ તારા કામ નહીં આવે, દુઃખી થયા મા બાપ, તીરથ તારા કામ નહીં આવે, દુઃખી થયા મા બાપ. ફળ એનું અહીં ભોગવશો તમે, જો વિકટો પછી જાઓ, ચરણે ના ચૂમી લેજો, ભૂલને સુધારી લેજો, ચરણે ના ચૂમી લેજો, ભૂલને સુધારી લેજો. કટુ વેણ કહેશો નહીં, કોઈ ભવે છૂટશો નહીં, કટુ વેણ કહેશો નહીં, કોઈ ભવે છૂટશો નહીં. સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં, સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. કેમેરો સાફ તો કરો કે નહીં, 10-15 દિવસ પછી આપણે એવું કરો, પછી તમને એવો વિચાર આવે કે તમારા વાઈફને બોલાવો કે તું સોફા ઉપર બેસ, 4-15-20 તારા ફોટા પાડે. ઘરનો માલ આપણે ઘરમાં નથી વાપરતા ને એટલે દુઃખી છે, એટલું યાદ રાખો સાહેબ. કાપડીઓ આખી ગાયોની હાડીઓ હંકેલ તો પણ ઘરની બૈરીની હાડી નહીં હંકેલ, એટલું યાદ રાખો સાહેબ. આપણું સુખ પેલા ઘરમાં વેચો અને વધે તો બહાર વેચવા જાવ સાહેબ. એક સુખી થવા માટે પુરુષોને વિનંતી કરું છું, માનની અપેક્ષા ઘરમાં ન રાખતા. બસ હાથ જોડીને વિનંતી, તમે ગમે એટલા મોટા હો ને તો ઘરમાં આવો ને તો માનની અપેક્ષા નહીં રાખવી. કલેક્ટરને એની બાયડી ફોન કરીને કહેતી હોય ઓફિસથી છૂટીને આવો તો 2 દૂધની થેલી લેતા આવું છું, કારણ કે એના માટે કલેક્ટર નથી. હું ભાગવત સપ્તાહ કરું છું, બાપાને ખબર ના હોય તો હું મને શરૂ કરે 20 કથા કરી. અને રૂપિયા ન લઈએ એટલે હાલે, અને પછી નામ થઈ જાય પછી લેવાય. પણ આ જીવન નથી લેવાનું. કોઈ પણ કથા 1 પણ રૂપિયો નહીં, 51,000 રૂપિયા સંસ્થાને પાંજરાપોળને આપીને આવ્યા છે સાહેબ, વૃદ્ધાશ્રમોને 51,000. હવે તો સાચું જીવન શરૂ થયું સાહેબ. ઓલા દાદાને છોકરાઓએ પૂછ્યું કેટલા વર્ષ થયા, તો દાદા કે 60. 5 વર્ષ પછી ઈ જ છોકરા ઈ જ છોકરા દાદા નીકળ્યા. દાદા કેટલા વર્ષ થયા, કે 5 વર્ષ. દાદા પણ વળી 5 વર્ષ પછી ઈ જ છોકરા ને ઈ જ છોકરા, વળી દાદા નીકળ્યા. દાદા કેટલા વર્ષ થયા, કે વર્ષ નહીં 5 દિવસ જ થયા. 5 દિવસ કેમ, કે 60 વર્ષ છે ને હું મારા માટે જીવું, 5 વર્ષ સમાજ માટે જીવું, અને 5 દિવસમાં છે ને એક સાધુ ભગવંતનું પ્રવચન સાંભળ્યા પછી દેરાસર જવો માંડ્યો, એટલે એ 5 દિવસ જીવો છું, ભગવાન માટે 5 દિવસ જીવો છું. સાચી જિંદગી તો મારી 5 જ દિવસની છે, પરમાત્મા માટે હું 5 જ દિવસ જીવો છું સાહેબ. હું કઈ વાત કરતો તો છોકરા ભૂલી ગયા. હા બભાઈ ઘરના ના સાંભળે, રોજના ભેગા હોય ને એને આપણે હમણાં બોલશે, હમણાં ઘરના તમને સાંભળી લે ને
એ દિવસે તમારું જીવન ધન્ય છે. કરનાર ન સાંભળે, નેતાનો ડ્રાઈવર હોય ને એને ખબર જ હોય કે બાપુ શું બોલવાનું છે. ચાલો, તો હું કથા કરવા જાઉં તો મને એમ થયું કે આપણે મોરારી બાપુની કોપી તો કરીએ. કોપી એટલે આમ બીજું પણ ન થાય, પણ એમ કે ભાઈ હિંચકો જોશે એક બનાવી દેજો, સાંજે ભક્તો મળવા આવે. હવે એવી તો ઈચ્છા બધા પૂરી કરે જ આપણી, ના ના પાડે. પછી હું ઈચ્છે બેઠો હું, પછી 3-4 ભક્તો 5-7 જણા પૂછવા આવે કે વાત કરે. એમાં એક જણો છેલ્લે સુધી બેઠો રહ્યો. બધા વયા ત્યાં, હું ને 2 વૈધા એટલે ધીમો ધીમો મારી પાસે આવ્યો. એમ કે બાપુ એક કામ છે. શું? મારે કરવાની મારા કયામાં નથી. એવો દોરો બનાવી દો એને બાંધવું એટલે મારું કયું માને. પાછો આમ ચારે બાજુ જોતો જાય, કોઈ સાંભળતું નથી ને સાહેબ. ખોટું કરવું હોય તો ચારે બાજુ જોવું પડે. સાચું કરવા વાળાને ક્યાંય જોવાની જરૂર નથી, એટલું યાદ રાખજો સાહેબ. એનો વારો પૂરો થયો એટલે મારો વારો આવ્યો. મેં આજુબાજુ જોયું, કોઈ સાંભળતું નથી ને. પછી મેં કીધું એમ કે દોરો બનાવી દો ને, ઘરવાળી કયા માંગીએ. એટલે મેં કીધું જો આવો દોરો બનાવતા મને આવડતો હો તો બનાવીને તને આપત. પેલો મારા ઘરમાં ન બાંધું, તને દઉં બનાવીને એના કરતા તો. એટલે સન્માનની અપેક્ષા તમારે ઘરમાં ના રાખવી. પછી આ તો પગલા કરે, આ બોલાવે, હું પધરામણી કરવા. બાપુ હવે તો પધરામણી ઉઘરાણી જેવી થઈ ગઈ. 25,000 આપો તો આવીએ, 30,000 આપો તો આપીએ, 50,000 આપો તો આવીએ. એનું લિસ્ટ બને. કરોડપતિ માણસની પહેલી ઉઘરાણી. પણ બપાએ મને મારા શુકલ તીર્થમાં મારી કથા હતી, મને યાદ છે. એ વાસની માલિકો એ લોકો મારી પાસે આવ્યા કે બાપુ અમારે ત્યાં તમે પધરામણી કરશો. મેં કહ્યું પધરામણી નહીં, હું આવીશ ખરો, પણ હું એના વાસના એ ગેટથી, દરવાજાથી એ જેવો પ્રવેશ કર્યો ને ત્યાં ઘરની માલિકો નવી ધડકીઓ, જેને આપણે રજાઈ કહી, એ એક પાથરતા જાય. 3 હું પૂરી થાય એટલે બીજી પાથરે, પછી 3જી પાથરે, એમ આગળ પાછળ કરીને ઘર સુધી ધૂળની માલિકો નવી ધડકીઓ પાથરી. એના ઘરમાં ગયો ત્યારે મને એટલી ખબર પડી કે આ નવી ધડકીઓ અને નવી રજા એ જ એની પાસે જાય. દોલત તરીકે હતું, બીજું કંઈ નહોતું મૂડીમાં. હું ના જાતના ભેદભાવમાં માનતો નથી સાહેબ. એટલા માટે નથી માનતો જે નાનો માણસ તમને કામ આવશે ને, એ મોટો માણસ કામ નહીં આવે, એટલું યાદ રાખજો સાહેબ. હવે તો ભગવાન બચાવે, કોઈ નાકનું નામ લેવાતું નથી, બોલાતું નથી, નહીંતર નીંદર હરામ થઈ જાય. 500 ફોન આવે, તમે આમ બોલ્યા અમારું, એટલે નાકનું નામ નથી બોલતો સાહેબ. પણ નાના માણસને ભેગો રાખો. આમ આપણને અડવા ન દઈએ, આગો જા. પણ દવાખાનાની માલિકો મળમૂત્ર કરતા હોય ને, તો આપણો દીકરો આપણે મળમૂત્ર સાફ નથી કરતો. મળમૂત્ર સાફ કરનારો એ વર્ગનો માણસ જ હોય છે, એટલું યાદ રાખજો. તો ત્યાં તો આપણે અડવા દઈએ છીએ બધું, ત્યાં તો આમાં કોઈ વાંધો નથી સાહેબ. તો એ ઝૂંપડાની માલિકો બેઠો, બાપુ દૂધ બનાવીને પાયું. પછી મેં એને કીધું કે આ નવી રજાયું તમે પાથરી, ધૂળ આની અંદર ધૂળ ચોંટી ગઈ. ત્યારે હું જવાબ આપ્યો ખબર છે કે બાપુ તમે નહીં સમજો. બોલું, મને સમજાવો. મને કે નવી રજાયું એટલા માટે પાથરી તમારી આગળ કે તમારા ચરણની રજ છે ને બાપુ, એની અંદર પડે અને પછી ચરણ રજવાળી ધડકી કે રોજાય છે ને, અમારા છોકરા ઓઢે ને તો એની મારી કોઈ સંસ્કાર આવે. એટલા માટે અમે આ તમને અહીં પધરામણી કરીને આ રજાયું. આ નાનો માણસ છે, આ નાનો વર્ગ છે મારો કહેવાનો છે. તો આ પગલાં હું તો કરવા જતોય નથી ત્યાં, એટલા માટે નથી જતો. એક કડવો અનુભવ થઈ ગયેલો મને, એટલા માટે તે દીનું નક્કી કર્યું. એટલા માટે કે પગલાં કરવા ન જવા. મારા ઘરે બહારથી આવ્યો ને, એ વખતે મારા વાઈફે પોતું કર્યું હતું ઘરમાં. મને ખબર નહીં, હું તો હાલીને હિંચકા સુધી ગયો. હાથ પગલા પડ્યા ને એ જે ગરમ થઈ મઢમાંથી માતાજી બહાર આવીને મારા હાથમાં લુગું. આપણે ઘરે બેઠા હોય તો હિંચકા ઉપર પગ ઉપર લઈ લ્યો, પગ ઉપર લઈ લ્યો. ઘરમાં પગલાની કોઈ કિંમત નથી કરતું સાહેબ. મને 12 પગલા કરવા જવાના, પણ પગની કિંમત. 4 ધામ યાત્રા કરવા ન દઈ શકો.
અને ચાર ધામની જાત્રા કરવી હોય તો 2 પગ તમારા માના અને 2 પગ તમારા બાપના, આ 4 પગને ચૂમી લ્યો એટલે 4 ધામની જાત્રા થઈ જશે. જગતની માલિક પર ક્યાંય જવાની જરૂર નથી, એટલું યાદ રાખજો. તીરથ તારા કામ નહીં આવે દુઃખી થયા મા બાપ. તીરથ તારા કામ નહીં આવે દુઃખી થયા મા બાપ. ફળ એનું અહીં ભોગવશો તમે. ત્રીજા તો પછી જા ચરણના ચૂમી લેજો, ભૂલને સુધારી લેજો. ચરણના ચૂમી લેજો, ભૂલને સુધારી લેજો. કટોરેણ કેસુ નહીં, કોઈ ભવે છૂટશો નહીં. કટોરેણ કેસુ નહીં, કોઈ ભવે છૂટશો નહીં. સગડો મળશે જગમાં, મા બાપ મળશે નહીં. સગડો મળશે જગમાં, મા બાપ મળશે નહીં. સંસ્કારનું એણે સિંચન કીધું ઘડિયા રૂડા ખા. સંસ્કારનું એણે સિંચન કીધું ઘડિયા રૂડા ખા. હોશ કરી પરણાયો ત્યારે પકડી સાસરવા. આશા એની પૂરી કરજો, વાત હૈયામાં ધરજો. આશા એની પૂરી કરજો, વાત હૈયામાં ધરજો. મળશે જગમાં, મળશે નહીં. चरण छुए माँ के और हो गए चारों तीर्थ धाम. किसी को कर मिला इसमें, किसी को दुकान आई. किसी को कर मिला इसमें, किसी को दुकान आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. मेरे हिस्से में माँ आई. इस तरह वो मेरे गुनाहों को धो देती है. माँ गुस्से में होती है तो रो देती है. મારા માતૃશ્રી દવાખાનામાં હતા તો 4.5 લાખ રૂપિયાનું બિલ 2003માં. અને ત્યારે કઈ આપણું કઈ એટલું બધું હાલતું નહોતું. ડોક્ટર આજુબાજુમાં વાતો કરે કે કોઈ કલાકારની માં છે, પૈસા લઈ લેજો, પછી નકામાં ડૂબી જશે. હવે એ માં સાંભળી ગઈ. એક વસ્તુ યાદ રાખજો, તમને તમારા જ કામ આવશે. ફેસબુકમાં 5000 મિત્રો હશે પણ દવાખાનામાં તમારા નજીકના જ બેઠા હશે, એટલું યાદ રાખજો. 5000માંથી એકોય નહીં હોય તમારી પાસે. ડૉક્ટરે અંદર બધે વાત કરી, માં સાંભળી ગઈ. હું ઝડપથી કહું છું, મારી મા પાસે જઈને બેઠો. માએ કીધું બેટા હવે ઘરે વયા જવું છે. મેં કહ્યું શું કામ જવું છે? મને કે બસ હવે નથી રોકાવું દવાખાનામાં. શું કામમાં? અને રોવી પડી. માં બને ત્યાં સુધી રોવે નહીં, કારણ કે માં રોવે તો બાળકો નબળા પડી જાય, એને દુઃખ થાય. કે બેટા 4.5 લાખ રૂપિયાનું બિલ થઈ ગયું તો ચૂકવીશ કેવી રીતે? બપા એક ધંધુકાની સત્ય ઘટના છે. એક માને દીકરો હતા, માને કંઈક તકલીફ થઈ, ઓપરેશન કરાવવાનો હતો, 20,000નો ખર્ચો હતો. અને ખબર પડી, માએ કીધું મારે ઓપરેશન નથી કરાવવું, જીવવું કે ન જીવવું કાંઈ નહીં. અને દીકરાએ કીધું માં તું શું ચિંતા કરે, મારા દોસ્તારો કેવો છે, હું લઈ લઈશ ગમે એની પાસેથી અને તું ઓપરેશન કરાવી લે, ગમે ત્યાંથી વ્યવસ્થા કરે. ઓપરેશન કરાવ્યું પણ 6-7 મહિના પછી પાછો દર્દ ઉઠલો માયલો અને વળી પાછો બીજો 20,000નો ખર્ચો આવ્યો. દીકરાએ કીધું માં ઓપરેશન કરાવી દો. ના બેટા નથી કરાવવું. અરે માં તું ચિંતા ના કરે, વ્યવસ્થા થઈ જશે, છે મારી પાસે. અને એ દીકરો બહાર કામે ગયો અને કામેથી દીકરો પાછો આવ્યો છે. ખડકી ખખડાવી, તકો મારીને ખોલ્યું. ધીમે ધીમે ઘરમાં જોયું, માં નથી. ઉપલા મળે ગયો, માં ગળાની મારી પર દોરડું લટકાવી ફાંસો ખાઈ અને લટકતી હતી. એના હાથમાં એક ચિઠ્ઠી હતી. દર સાફ કરતા કરતા માના હાથમાં ચિઠ્ઠી આવી ગઈ હતી હિસાબની. એમાં લખ્યું હતું કે પહેલી વાર માનું ઓપરેશન કરાવ્યું, એના 5,000 હજી બાકી છે. બીજા ઘરના અમુક દેવું બાકી છે. માએ એટલું લખ્યું કે બેટા હવે મારે જીવવું નથી, હું મરતી જાઉં
અને તને દેવામાં મારતી જાઓ એના કરતાં હું દુનિયા છોડીને વહી જઈશ. આ જગતની માં છે એટલું યાદ રાખજો. દીકરાના દુઃખ જોઈ ન શકે એનું નામ માં છે. મેં મારી માને કીધું, માં ચિંતા ન કર, આપણી પાસે મકાન છે. નિર્ણયનગરમાં મારી પાસે મકાન હતું, તો માં આપણે વેચી નાખશું. ત્યારે માં મને એમ કહેતી હતી, બેટા હું મરતી મરતી તને છત્ર વિનાનો કરતી જઈશ, ઉઘાડો કરતી જઈશ બેટા. મેં મારી માને કીધું, માં એ તો સિમેન્ટનું છે, ઈંટનું છે, ચૂનાનું છે, રેતીનું છે. માં રેતીનું, સિમેન્ટનું, ચૂનાનું ને લોખંડનું છત્ર છીનવાઈ જશે ને માં, તો ભવિષ્યની માલિકોનું બીજું બનાવી શકીશ. પણ માં તારે મમતાનું છત્ર છીનવાઈ જશે ને તો મને જગતની માલિકો નહીં મળે. માં મારે મમતાનું છત્ર જોઈ છે, તો યાદ રાખજો. બસ ખૂબ પ્યાર કરજો માને. આજે માતૃવંદના કરી, કાલ સવારે પિતૃવંદના. જેટલો ટાઈમ મળશે, જેવી રીતે મળશે પ્રસંગો આપણે કહીશ. તો તીર્થ તારા કામ નહીં આવે દુઃખી થયા મા બાપ. તીરથ તારા કામ નહીં આવે દુઃખી થયા મા બાપ. તીરથ તારા કામ નહીં આવે દુઃખી થયા મા બાપ. એનું અહીં ભોગવશો તમે ખોટી જપો પછી. ચરણના ઝૂમી લેજો, ભૂલને સુધારી લેજો. ચરણના ઝૂમી લેજો, ભૂલને સુધારી લેજો. કઠોર રંગેશો નહીં, કોઈ ભરે છૂટશો નહીં. કઠોર રંગેશો નહીં, કોઈ ભરે છૂટશો નહીં. સગડ મળશે જગમાં, બાપ મળશે નહીં. સગડ મળશે જગમાં, બાપ મળશે નહીં. ખૂબ સુંદર પરિવાર આ કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ આપ સર્વનો ખૂબ આભાર. આપને ગમ્યો હોય તો જોરદાર તાળીના ગગડાટથી એવા પણ તાળીને આપણે જોઈ રહેશો.